સમાચાર મળી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ચૂંટણી અધિકારીએ તેને લઈને અધિસૂચના જાહેર કરી છે। 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે। સવારે 10 થી 5 વાગ્યા સુધી મતદાન થશે અને 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિનું પદ ભરાશે કે કેમ તેને લઈને અટકળો ઘણી બધી લાગી રહી હતી, પરંતુ હવે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવશે અને 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે। 9 તારીખે આ ચૂંટણી માટે મતદાન થશે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે। જગદીપ ધનખડનું હજુ એમના કાર્યકાળને 3 વર્ષ બાકી હતા, પરંતુ 2 વર્ષમાં જ તેમણે રાજીનામું ધરી દીધું હતું અને હજુ 3 વર્ષ બાકી હતા તેમના કાર્યકાળના। એ પહેલા જ રાજીનામું થતા એ પદ ખાલી પડ્યું હતું। ઉપરાષ્ટ્રપતિ પદ એ રાજ્યસભાના ડિફેક્ટો ચેરમેન પણ હોય છે। જોકે અત્યારે રાજ્યસભાના ચેરમેનની જે કામગીરી છે તે ઉપચેરમેન સંભાળી રહ્યા છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદ ભરાશે કે કેમ, એને લઈને ચૂંટણી જાહેર થશે કે કેમ, એવી અનેક અટકળો લાગી રહી હતી અને હવે આ સમાચાર સામે આવી રહ્યા છે। 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ચૂંટણી અધિકારીએ તેને લઈને અધિસૂચના જાહેર કરી છે।